રેડક્રોસ સોસાયટી દ્વારા ફર્સ્ટ એડ તાલીમ કેન્દ્રનો વિધિવત પ્રારંભ માંડવી યેશા ક્લિનિક એન્ડ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો. કંડક્ટર ભરતી માટે જરૂરી તાલીમ અને પરીક્ષાના આયોજન માટે આ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. માંડવી જેવા અંતરિયાળ વિસ્તાર માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અમદાવાદ દ્વારા આ સત્તાવાર કેન્દ્રને મંજૂરી આપવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ ઉમેદવારોને પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવવા અથવા તો તાલીમ લેવા માટે અમદાવાદ, વડોદરા, સુરત કે ભરૂચ સુધી લાંબા અને ખર્ચાળ આટાફેરા કરવા પડતા હતા, પરંતુ હવે માંડવી ખાતે જ તાલીમની સુવિધા ઉપલબ્ધ બનતા સ્થાનિક ઉમેદવારોને મોટી રાહત મળી છે. માત્ર એક મહિનામાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક તાલીમ મેળવી પરીક્ષા પાસ કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે માત્ર માંડવી તાલુકા જ નહીં પરંતુ વ્યારા, બારડોલી, સુરત, નવસારી, વલસાડ, ડેડિયાપાડા તેમજ મહારાષ્ટ્રના અક્કલકુવા વિસ્તારના ઉમેદવારો પણ તાલીમ મેળવવા માંડવી આવી રહ્યા છે. આ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં ડોક્ટર શિરોયાનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું જણાવાયું છે. આ સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવવા માંડવી તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન સતીશભાઈ કાયસ્થ, વાઇસ ચેરમેન સુનિલભાઈ રબારી, સેક્રેટરી મનોજભાઈ તેમજ કમિટી સભ્યો દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. નામ સતીશભાઈ કાંતિલાલ કાયસ્થ, માંડવી તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, માંડવી, જિલ્લો સુરત. માંડવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આજ દિન સુધી માંડવી તાલુકાને આ કંડક્ટર ભરતી માટે સેન્ટર આપવામાં આવેલ ન હતું. જ્યારે આ વર્ષે સુરત તેમજ ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા માંડવીને આ સેન્ટર પૂરું પાડવામાં આવ્યું છે અને તેમાં ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા સાહેબ સુરત તેમનો મોટો સિંહ ફાળો રહ્યો છે. આ કેમ્પની અંદર કે તાલીમ લેવા માટે છોકરાઓએ દૂર દૂર સુધી જવું પડતું હતું, પરંતુ અમારી માંગણીને ધ્યાને રાખી અમદાવાદથી અમને આ સેન્ટર પૂરું પાડવામાં આવ્યું છે. આજ દિન સુધીમાં અત્યારે આપણે ત્યાં ઓછામાં ઓછા 400 છોકરા ભરતી થઈ ગયા છે અને છેલ્લા 1 માસથી આ આપણે ત્યાં ટ્રેનિંગ સેન્ટર ચાલે છે. જે ટ્રેનિંગ સેન્ટરમાં હેલ્થ બાબતે આપણે અહીંયા તાલીમ આપીએ છીએ. જે તાલીમ લઈ પરીક્ષા આપ્યા પછી આપણે ત્યાંથી પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવામાં આવે છે અને ત્યારબાદ દિલ્હીથી આનું ઓરિજિનલ સર્ટિફિકેટ દિલ્હીથી આવે છે. આ સર્ટિફિકેટ ઉપર, પ્રોવિઝનલ ઉપર તમે કંડક્ટરમાં ભરતી થઈ શકો છો. 108 એમ્બ્યુલન્સની સેવામાં ડ્રાઈવર તરીકે હોય કે કોઈ પણ કાર્ય હોય જેમાં આ હેલ્થ સર્ટિફિકેટની જરૂર ફરજિયાત હવે પડે છે, જેથી આની અંદર તમે સારી રીતે તાલીમ લો અને તમે આગળ વધો તેવી મારી શુભેચ્છાઓ છે. જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત.